જિલ્લામાં શિક્ષક વિરુદ્ધ પોસ્કોની ફરિયાદનો મામલો સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં શિક્ષક વિરુદ્ધ પોસ્કોની ફરિયાદ નોંધાઈ હતી। ઉવાડવા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાં સમગ્ર મામલે ડીઈઓ દીક્ષિત પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। બેડી વાછકપર ગામની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે, જેમાં શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 5 સભ્યોની તપાસ સભ્યોની ટીમની રચના કરવામાં આવી। તપાસ સમિતિ દ્વારા નિવેદનો પણ લેવામાં આવશે। સ્કૂલની એક ઘટના સામે આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી, શું તપાસના આદેશો શું છે? બેડી વાછકપરની અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના ગઈકાલે અમને સમાચાર મળ્યા। ગઈકાલે જ અમે 5 સભ્યોની ટીમ બનાવી છે, જેમાં 2 મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે। આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ, પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે।